નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું. આજે આપણે વિદ્યાર્થીઓ ચેપ્ટર 5 ના સાતત્ય અને વિકલનના અભ્યાસમાં આગળ વધશું. સ્વાધ્યાય 5.1 ના 26મો પ્રશ્ન. 25 સુધી આપણે શીખી જ ગયા છે અને આ ટોપિક પણ તમે વ્યવસ્થિત સમજી જ ગયા છો. સતત અને અસતતને લગતા પ્રશ્નો. આજે આપણે સતત અને અસતતના પાઠમાં આગળ જશું. એમાં 26 પ્રશ્નમાં બે વિધેય આપ્યા છે. π/2 આગળ સતત છે તો પૂછે છે કે મેળવો. એટલે ઓલરેડી સતત છે જ, એટલે તમે ડાયરેક્ટ લખશો કે જો f એ x બરાબર π/2 આગળ સતત છે તો વ્યાખ્યા પ્રમાણે રહેશે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ઋણ વિધેય ઇઝ ઇક્વલ ટુ f π/2 અને π/2 પ્લસ વિધેય. ડાબી બાજુ, જમણી બાજુ અને મૂળ વિધેય આપણે સમાન લખી દઈશું. પણ વિદ્યાર્થીઓ અહીંયાનો મીનિંગ તમને ખ્યાલ જ છે. આ લેસ ધેન π/2 અને આ મોર ધેન π/2 છે તો બંને એક જ વિધેય, એટલે અહીંયા ને અહીંયા સેમ જ થવાનું છે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ઋણ વિધેય છે k cos x π - 2x f π/2. યસ, આપ્યું છે 3. અને ત્યારબાદ આગળ વધશું આપણે તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ આમાં પણ વિધેય સેમ જ છે k cos x ભાગ્યા π - 2x. ત્યારબાદ વિદ્યાર્થીઓ આ અને આ તો સેમ જ છે. મેં તો ફક્ત એકને સોલ્વ કરું છું, એટલે આને સોલ્વ કરું છું. એટલે હવે આપણે જસ્ટ લઈ લઈશું લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ઋણ k cos x ભાગ્યા π - 2x બરાબર 3. હવે આને આપણે ઉકેલવાનું છે. તો ઉકેલવા માટે તમને ખ્યાલ જ છે ત્રિકોણમિતિ વિધેય લિમિટ કમ્પલસરી શું હોવી જોઈએ? 0. એટલા માટે હું સ્ટાર્ટ કરું છું કે ધારો કે યસ આની જગ્યાએ 0 લઈ લઈશ. એટલે x - π/2 બરાબર t લેતા તમે જેવું x ઉલ્લેખશો એટલે 90 + t મળશે. યસ, અહીંયા તમારે લક્ષ બદલવું પડશે વિદ્યાર્થી મિત્રો. એટલે જો x ટેન્ડ્સ ટુ π/2 તો t ટેન્ડ્સ ટુ અહીંયા π/2 મૂકી દેવું 0 બનશે. અહીંયા માઈનસ છે એટલે આ બી માઈનસ રહેશે. આટલું વિધેય આપણે બદલવાનું રહ્યું. એટલે જેમાં x તો છે જ 90 + t એટલે મારું મૂલ્ય મળશે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 k cos 90 + t અને છેદમાં x છે 90 + t અને ઇઝ ઇક્વલ ટુ 3. જેવું છે તેવું જ. બસ આને હું સોલ્વ કરીશ. ઇઝીલી આન્સર મને કે મળશે. યસ વિદ્યાર્થીઓ, એટલે આ મળવાનું તમને લિમિટ t ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. તમે જો પોઝિટિવ ને જોડતો ને તો બી આન્સર સેમ જ મળવાનું છે. બસ ખાલી અહીંયા પ્લસ લખી દો. આ જગ્યાએ આ માઈનસ લખી દો ને. એટલે કે 90 પ્લસ કયું ચરણ 90 પ્લસ? યસ, 90 પ્લસ ક્યાં આવે? બીજું ચરણ ઓલ એસ ટી સિવાય એ ઋણ થશે. એટલે આ મૂલ્ય આવશે ઋણ sin t. તમને ખ્યાલ હોય તો જ્યાં 90 હોય ત્યાં cos ચેન્જ કરવું પડે. અને અહીંયા π - ના બેને અંદર ગુણી કાઢું છું. આવી રીતે વિદ્યાર્થીઓ તમને જોવા મળશે. આ કેન્સલ. ફક્ત તમારી પાસે આટલા નંબર બચી જશે જે -k લિમિટ t ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. અહીંયા આવશે sin t અને છેદમાં કેટલું મળ્યું? યસ, ઓન્લી -1 ઇઝ ઇક્વલ ટુ 3. વિદ્યાર્થીઓ આ માઈનસ અને આ માઈનસ દૂર કરી નાખું છું. 2 ને જરા બહાર લખી દે એટલે k/2 અને લિમિટ t ટેન્ડ્સ ટુ 0 માઈનસ ફક્ત રહેશે sin t/2. અને આટલું તો તમને મારા ખ્યાલથી ખ્યાલ જ છે. યસ, આવવાનું છે. એટલે k/2 * 1 3 k = 6. આ પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થીઓ આપણે મેળવ્યો કહેવાય. કર્યું કઈ નથી, સતતનો ઉલ્લેખ કર્યો. ડાબી ગણ્યું કે જમણી બાજુ ગણ્યું બે સેમ જ હોય તો કોઈ એક જ લઈને ગણવાનું અને તમારો આન્સર બહુ સરળતાથી આવી જશે. k = 6. વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પરીક્ષા દિવસે આવ્યો છે 3
તે રીતનો આ પ્રશ્ન છે, કારણ કે આમાં તમારે લક્ષ 0 બનાવીને આગળ વધવું પડે, જે આપણે અહીંયા સમજ્યા. વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 27. fx માં બે વિધેય છે, એક લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 અને એક ગ્રેટર ધેન 2 માટે, અને આપ્યું છે કે આ સતત છે x બરાબર 2 આગળ. તો k મેળવવા કે છે સેમ જ જશું કે જો fx વિધેય x બરાબર 2 આગળ સતત છે તો આપણે આ રીતે વ્યાખ્યા લખી શકશું x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ fx ઇઝ ઇક્વલ ટુ f2 અને 2 પોઝિટિવ. વિદ્યાર્થીઓ કશું જ નથી કર્યું, મેં તો ફક્ત વ્યાખ્યા સબમિટ કરી છે. હવે તમે પ્રશ્નમાંથી ઓળખો કે x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ વાળું વિધેય કેટલું? kx2 exact f2. yes, again same k of 2 square અને 2 પોઝિટિવ વાળું વિધેય only 3. બસ થઈ ગયો સમ વિદ્યાર્થીઓ. અહીંયા આવશે k 2 નો વર્ગ, આ 4 અને અહીંયા તો 3 જ રહેશે એટલે આ બી આવશે 4k = 3. ફક્ત 4k = 3 માટે k આવશે કેટલું? 3/4. અહીંયા આપણે આ પ્રશ્નને ઈઝીલી પૂર્ણ કરી શકીએ અને એકદમ સરળ છે, જો કશું જ નથી કર્યું. મેં x બરાબર 2 આગળ સતત લઈને આ પ્રશ્નને આપણે એન્ડિંગ કરીએ છીએ. k બરાબર 3/4 મળ્યા બાદ વિદ્યાર્થીઓ હું આગળ વધું છું. પ્રશ્ન નંબર 28 પર એ પણ સેમ જ છે, બે વિધેય આપ્યા છે અને x બરાબર પાઈ પર સતત છે તો તમને k નું મૂલ્ય પૂછે છે. આની શરૂઆત આ રીતે જ કરશું કે જો fx એ x બરાબર પાઈ આગળ સતત છે તો વ્યાખ્યા વિદ્યાર્થીઓ મેં તમને બતાવી છે, એક જ વ્યાખ્યા બતાવી છે હમણાં સુધીના ચેપ્ટરમાં. આપણે આટલા પાર્ટ્સ પર આવી ગયા તો પણ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ નેગેટિવ વિધેય ઇઝ ઇક્વલ ટુ f અને પાઈ પોઝિટિવ વિધેય. આ વિધેયને તમારે પ્રશ્નમાંથી લઈને લખવાનું રહેશે. ચાલો હું ફર્સ્ટ લખું છું. પાઈ થી નેગેટિવ લેસ ધેન એટલે આ ગયા. યસ, પહેલું આવશે kx + 1. એક્ઝેક્ટ પાઈ માટે પણ એ k of pi + 1 અને પાઈ થી મોટું પાઈ + 1 આપણે જશું તો મને વિધેય બતાવે છે i only cos x. એટલે વિદ્યાર્થીઓ એને તમે કિંમત ભરી દેવું, તમારું કામ થઈ ગયું. આવી ગયો સમ, કારણ કે cos pi તમને ખબર જ છે. યસ, આ બંને સેમ એટલે k pi + 1 કેટલું મળે cos pi? યસ યસ -1 એટલે k pi + 1 = -1, k pi = -1 that means -2. તો k કેટલા? -2/pi. આ મૂલ્ય આપણો આન્સર અહીંયા રહેશે એટલે કશું જ નથી કર્યું, ખાલી cos pi ની વેલ્યુ ભરી છે. -2 થી એટલે ભાગ્યા pi. આ આપણો પ્રશ્નનો ઉત્તર રહેશે અને આ 27 બંને સેમ જ સમ છે. કરેક્ટ વિદ્યાર્થીઓ? હજુ નેક્સ્ટ સમ આવે છે આ જ પેટર્નનો. બે વિધેય આપ્યા છે, x બરાબર 5 આગળ સતત છે તો k પૂછે છે. સેમ જ જઈશ. જો fx એ x બરાબર 5 આગળ સતત છે તો વ્યાખ્યા તો છે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ એક્ઝેક્ટલી f5 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પોઝિટિવ. તમે આ રીતે આનો ઉલ્લેખ કરી શકો છો. જે પ્રશ્નમાં કિંમત મૂકવાની છે જેને આપણે ક્વેશ્ચનમાંથી ઓળખશું. પહેલું 5 લેસ ધેન વાળું આ એક ફર્સ્ટ ઓર્ડર વિધેય છે એટલે એને અપ્લાય કરીશ. લિમિટ 5 નું જે ફર્સ્ટ વિધેય છે kx + 1 એક્ઝેક્ટલી f5 એ બી ફર્સ્ટ જ છે k * 5 + 1
અને ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે થોડુંક હજુ આગળ વધીએ તો 5 પ્લસ માટે વિદ્યાર્થી આવશે 3x - 9 જેને તમે આટલેથી ઓળખો છો વિદ્યાર્થીઓ કમ્પલસરી 3 વેલ્યુ લખવાની હે હવે કિંમત ભરી દેવાની ફક્ત 5 અહીંયા બી 5 જ મૂકીશું એટલે આવશે તમને 5k + 1 આ તો સેમ જ છે અહીંયા આવશે 15 અને 15 - 5 કેટલા યસ એટલે આ બેને આપણે એક એક વાર યુઝ કરશું 5k + 1 અહીંયા આવશે 10 10 - 1 = 9 k આવશે 9/5 આ આપણા પ્રશ્નનો ઉત્તર આવી શકશે જે મેં કશું નથી કર્યું ઇક્વાલિટીમાં લઈને અને સોલ્વ કરી નાખ્યું અહીંયા 5 મૂકી દીધું એટલે 5 તારી 15 ઓછા 5 10 એટલે 9 ભાગ્યા 5 જે આપણો 9/5 ફોર્મમાં વિદ્યાર્થીઓ આ આન્સર રહેશે તે એકદમ સરળ છે ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે આપણા k બરાબર 9/5 પૂર્ણ થયા બાદ બે વિધેય આપ્યા છે અને સતત કીધું છે ક્યાંય કીધું નથી તો આપણે શું કરશું એકવાર 2 પર સતત લેશું અને એકવાર 10 પર સતત લેશું અને a અને b ના મૂલ્યો ગણવાના છે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન IMP છે પરીક્ષા લક્ષી એક્ઝામમાં આવી શકે તો 3 માર્ક્સના પ્રશ્નમાં આ સમ પૂછી શકાય પહેલા મેં 2 પર સતત લઈશ પછી 10 પર લઈશ એટલે જો fx એ x બરાબર 2 આગળ સતત છે તો સતત પ્રશ્નમાં કીધું જ છે એટલે હું લખી દઉં છું લિમિટ x ટેન્ડ્સ ટુ નેગેટિવ વિધેય એક્ઝેક્ટલી આપતું અને લિમિટ x ટેન્ડ્સ ટુ પોઝિટિવ વિધેય તમારે તો ખાલી ક્વેશ્ચનમાંથી ઓળખવાનું છે કે આ મૂલ્ય x ટેન્ડ્સ ટુ નેગેટિવમાં કોણ આવે આ કે આ યસ જે ફક્ત 5 છે એક્ઝેક્ટ 2 માટે બી 5 જ છે અને x ટેન્ડ્સ ટુ પોઝિટિવ માટે એટલે 2 થી મોટું યસ ax + b જેને મેં આ રીતે ઉલ્લેખ કરું છું 5 = 5 a * 2 + b ફક્ત a * 2 + b = 5 ઇટ મીન્સ 2a + b = 5 વિદ્યાર્થીઓ અહીંયા તમને એક સમીકરણ મળ્યું જે ફક્ત મેં x બરાબર શું લીધું x બરાબર 2 આગળ સતત લીધું એટલે મને મળ્યું હવે હું આગળ વધું છું વિદ્યાર્થીઓ જેમાં નેક્સ્ટ સ્ટેપ લઈશ સતત એ કયા માટે આપણે 10 માટે લઈશું 10 એક્ઝેક્ટલી 10 લેસ અને 10 મોર ધેન એટલે આ આપણું જે ટુ વર્ડ મળ્યું એનું ઇક્વેશન મળ્યું ખાલી 2a + b = 5 હવે આગળ વધું છું કે જો fx એ x બરાબર 10 આગળ સતત છે તો શું આવશે યસ લિમિટ x ટેન્ડ્સ ટુ 10 લેસ ધેન વિધેય એક્ઝેક્ટલી એટ 10 અને x ટેન્ડ્સ ટુ 10 પોઝિટિવ વિધેય આ રીતે તમે આ ઉલ્લેખ કરી શકો છો એમાં બી આપણે 10 વાળા વિધેય પકડીએ 10 થી નાના x લેસ ધેન 10 વાળા કેટલા છે 13 સેકન્ડ નંબરના ax + b એક્ઝેક્ટ 10 માટે લાસ્ટ આવવું પડશે 21 અને અહીંયા મોર ધેન 10 અહીં આ બી 21 જ આવશે હવે આને ઉલ્લેખ કરો તો આવશે 10a + b 21 માટે 10a + b બરાબર 21 સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 1 વિદ્યાર્થીઓને સોલ્વ કરું છું એટલે લખશું આપણે 1 તથા 2 ને ઉકેલતા એટલે 2a + b 5 10a + b 21 આ કેન્સલ ફક્ત આવશે -8a અને 21 માંથી 5 જશે તો કેટલા રહેશે યસ ઓછા 16 કારણ કે 16 ને 5 21 માઈનસ માઈનસ કટી જશે 16/8 ફક્ત તમને a બરાબર મળશે કેટલા 2 યસ વિદ્યાર્થી આ a બરાબર 2 ની કિંમત આપણે કોઈ બી એકમાં મૂકીને b ગણું છું એટલે ત્યારબાદ અહીંયા આવું છું આપણે ફર્સ્ટ લઈએ 1 પરથી 2a + b = 5 એમાં a મેં લીધું યસ b આવશે તમારું 5 - 4 4 જ થવાનું છે ફક્ત
ફક્ત આવશે 1 માટે તમારું સત્ય ઘટના a આવશે 2 b આવશે 1 આ બે મૂલ્યો તમને આ પ્રશ્નનો આખો ઉત્તરનો આન્સર આવશે એકવાર 2 પર સતત લીધું આપણે તો આપણે સમીકરણ મળ્યું a b 5 ત્યારબાદ મેં 10 પર સતત લીધું તો મને હજુ બે આન્સર ઇક્વેશન મળ્યું na b 21 અને બંનેને ગોઠવી કરી કિંમત મૂકી અને એને આગળ સોલ્વ કર્યું તો મને ટોટલ આન્સર મળ્યો a2 b1 જે આખો પ્રશ્ન 3 માર્ક માટે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઘણીવાર આવી ચૂક્યો છે એટલે પાછો પણ આવી શકે યસ ઈઝી છે ચાલો વિદ્યાર્થીઓ હવે સ્લોલી આગળ વધીશું હવે આવે છે વિધેય સંયોજિત વિધેય પ્રકારના પ્રશ્નને આપણે સાબિત કરવાના છે ક્વેશ્ચન છે cos of x2 તો આપણે શીખી ગયા છે પ્રત્યેક cos x વિધેય સતત છે એના પ્રદેશમાં x2 ab કયું વિધેય છે બહુપદી વિધેય ab સતત જ છે એના પ્રદેશમાં એટલે આપણે છે ને અહીંથી એને બે ટુકડા પર નાખવાના આને કંઈક ધારી લઈએ પછી આ આખાને આપણે કંઈક ધારીશું એટલે દાખલો તમને જોવાની સરળતા રહે ધારો કે આપણે આને gx કહીશું x2 અને hx અને કહીશું cos of x આ બેનો આપણે મિક્સિંગ કરી લઈએ પહેલી વાર મિક્સિંગ કરીશું g of hx ખાલી શો ઓફ કરું છું તમને ખ્યાલ આવશે આ શું ગણતરી થતી છે g વિધેય hx એમાં hx કેટલું છે cos x cos x બરાબર આપણે ધરી લઈએ સમજો કે કંઈક k તો આવશે તમને g of k gx માં મૂકી દો એટલે તમને મળશે k2 અને k ની કિંમત આ ભરી દો એટલે આ કેટલું આવશે cos2 x જે આપણું મૂળ વિધેય નથી વિદ્યાર્થીઓ એટલા માટે સમજાવું છું તમારે કઈ ગણતરી દર્શાવવી છે પરીક્ષામાં એ તમને ખ્યાલ આવી જશે h(gx) આ ગણતરી કરી નાખીએ તો h(gx) તેમાં gx નું સંયોજન h માં છે હવે gx કેટલું છે મારી પાસે x2 જો આને હું ધારી લઈએ કઈ સમજો કે t તો આ આવશે h of t હવે ht ને જો અને hx ને જો શું આવશે cos t યસ વિદ્યાર્થીઓ આમાં t ની કિંમત ભરી દેવાની અને તમને આવશે cos of x તમે ચેક કર્યું હશે કયું વિધેય આપણા કામનું નીકળ્યું યસ આપણા કામનું નીકળશે આ વિધેય h(gx) વિદ્યાર્થીઓ આ તમને એટલા માટે સમજાયું આ કોઈ પ્રશ્ન છે જો આ પ્રશ્ન નથી એટલે મેં આને એક્સપ્લેન નથી કરવાનો આને એક્સપ્લેન આગળ જવાનું છે એટલે આ ગણતરી આપણે હવે કરશું ચાલો અહીં ધ્યાન આપશો હવે આપણે ગણતરી કરીને જોઈ કાઢી h(gx) કેટલું આવ્યું cos of x2 આનો ઉલ્લેખ આપણે આગળ કરશું એમાં gx કોણ છે x2 hx કોણ છે cos x એ આપણે બંને કરીએ જ્યાં gx x2 એ સતત વિધેય છે પ્રત્યેક x belongs to r પહેલો લખો gx x2 એ પ્રત્યેક x belongs to r આગળ સતત છે અને hx એ પણ આપણે cos x સાબિત કર્યું જ છે આગળના સ્વાધ્યાયમાં આગળના પાઠમાં અહીંયા પાછું સાબિત નથી કરવાનું hx cos x એ પ્રત્યેક x belongs to r આગળ સતત છે વિદ્યાર્થીઓ આ દર્શાવવું પડશે તમારે પરીક્ષામાં આ રીતે દર્શાવ તો ચાલશે ને બેવ લખ્યું તો બી કઈ વાંધો નથી તમે કયું જજમેન્ટ લીધું એ તમને ખબર પડશે એટલે આ બેનું મિક્સિંગ હવે આપણે લખીશું h(gx) એટલે x સંયોજન gx એમાં gx ની કિંમત ભરી દેવાની કેટલી છે h of x2 અને hx ની કિંમત ભરી દેવાની ક્વેશ્ચન માં એટલે આવશે cos of x2 જે પણ x belongs to r માં સતત છે આવું આપણે લખશું આ આખી ગણતરી દર્શાવી છે એ જ તરીકે છે ને અહીં x2 t ધારો અથવા તમે ડાયરેક્ટ લખશો ચાલશે નો ઇશ્યુ એટલે આ પ્રશ્ન તમારો અહીં પૂર્ણ થાય છે વિદ્યાર્થીઓ હવે બીજી એક વાત આ cos x2 ની જગ્યાએ sin x2 tan x2 cot sec cosec x2 કાતા x ઘન x4 x5 કોઈ પણ આવે કરવાનું આ જ આ બે વાક્ય લખવાના અને
પાછું સંયોજિત વિધેય દર્શાવવાનું. સ્ટુડન્ટ્સ આને કહેવાય સંયોજિત વિધેય. ઓલરેડી તમે સંયોજિત વિધેય નથી શીખ્યા, એ પહેલા ચેપ્ટરમાં છે, પણ પહેલા ચેપ્ટરમાંથી આવશે એટલે તમને બતાવીશ. તો હમણાં તમે આ દર્શાવો અને ત્યારબાદ તમારે પછી આ લખવાનું રહેશે. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, આવો જ એક બીજો પેરેલલ સમ સમજાવું છું. માનાંક cos x. આમાં પણ બે વિધેય છે, આવી રીતે સમજાવીશ. ધારો કે આપણે gx ધારી લઈશું cos x તથા hx જે ધારી લઈશું આપણે ફક્ત અને ફક્ત માનાંક x. વિદ્યાર્થીઓ આને પણ આ રીતે સમજશું આપણે. પહેલા હું તમને g hx સમજાવું છું. એટલે g સંયોજન hx અને સંયોજન કહેવાય. જેમ કેમિસ્ટ્રીમાં કે બે કેમિકલ મિક્સ કરીને નવું કેમિકલ બનાવીએ, તેમ બે વિધેયને મિક્સ કરીને નવું વિધેય બનાવીએ. g hx છે માનાંક x. હવે ધારી લો કે માનાંક x બરાબર t, એટલે આ ફક્ત રહેશે g of t, અને g of t ને વિદ્યાર્થી અહીંયા મૂકી દો. g of x જે રહેશે cos of t, એટલે t ની કિંમત મૂકી દો. કેટલું છે t ની કિંમત? યસ, માનાંક x. આ રીતે છે. અહીં તમે ચેક કરી શકો આ ક્વેશ્ચન આવી ગયો? ના, નથી આવ્યો. તો આપણે પાછું આવી ગયું hogx. મેં તમને જાણીને બંને બતાવું છું. આ આવશે h સંયોજન gx, એમાં gx છે કિંમત i cos x. હવે તમે cos x બરાબર ધારી લો t લેતા, તો ફક્ત આવશે આ કેટલું? h of t. વિદ્યાર્થીઓ h of t ને જુઓ અને h of x ને જુઓ, તમને બતાવશે માન t અને t ની કિંમત પાછળમાં મેં લીધો, એટલે કેટલો આવશે? માન of cos x. યસ, અહીંયા આપણે સક્સેસ થયા આપણા ગોલ અચીવ કરવા માટે. h of gx cos x. એટલે હવે આની ગણતરી હું આ રીતે દર્શાવું છું. યસ, હવે રહેશે આપણો પ્રશ્નનો મેઇન ઉત્તર, જ્યાં આપણે h of gx લઈ આવ્યા છે કેટલું? માનાંકમાં cos x. યસ, માનાંકમાં cos x, જ્યાં ફિક્સ હતું કેટલું? gx બરાબર cos x, જે પ્રત્યેક x belongs to r આગળ સતત છે. એ તો પાકી વાત સતત છે ને? યસ, બધા ત્રિકોણમિતિય વિધેય સતત જ છે. આપણે એને સાબિત નથી કરવાના. ને કરવું હોય તો કરી શકો છો તમે 0 1 2 3 પર. અને આ જે છે hx બરાબર માનાંક x એ પણ સતત છે. ક્યાં? x not equal to 0 આગળ સતત છે. આ રીતે પૂછો ને બંનેનું મિક્સિંગ, એટલે હવે આન્સર માટે h of gx. એટલે વિદ્યાર્થીઓ આ પાછું બતાવું છું મેં. x સંયોજન gx, એમાં gx કેટલું છે? cos x. એને t ધારી દીધું મેં આગળ બતાવ્યું તમને તેમ. આ જ આખું લખું છું t બરાબર cos x લેતા, એટલે h of t એ h of x માં જોઈ લો માનાંક t ને એને માનાંક cos x. એ કોની કિંમત આવી? x સંયોજન gx ની. એટલે વિદ્યાર્થીઓ તમે આટલું સમજી શકો છો કે gx સતત છે, hx સતત છે, એટલે આ પણ શું આવશે? સતત છે. માટે તે પણ સતત વિધેય છે. આ રીતે આ પ્રશ્નનો ઉકેલ વિદ્યાર્થીઓ લાવી શકું છું. આમાં બીજા પ્રશ્ન કેમ છે? માનાંક cos x ની જગ્યાએ માનાંક sin, tan, cot, sec, cosec અથવા કોઈ બીજું વિધેય બી આવી શકે. અહીંયા sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, તો પણ તમારે આ જ રીતે સંયોજન બનાવીને આપી દેવું. અને એકદમ સરળતાથી તમે આ પ્રશ્નને વિદ્યાર્થીઓ ઉત્તરમાં લાવી શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન વિદ્યાર્થીઓ, sin માનાંક x પૂછે છે સતત વિધેય છે? ક્વેશ્ચનમાં તો હા, બધા જ ત્રિકોણમિતિય વિધેય સતત છે. માનાંક પણ સતત આવશે એના પ્રદેશમાં, એટલે આને પણ મેં આ રીતે સાબિત કરીશ. પહેલા આટલાને જરાક ધરી લે. ધારો કે gx બરાબર માનાંક x અને hx વિધેય લઈ લઈશ ને sin of x. આને પણ મેં આ રીતે તમને ચેકિંગ બતાવીશ. જો પહેલું g of hx એટલે g સાથે hx નું સંયોજન, જેમાં gx છે કેટલું?
સોરી hx છે કેટલું sin x આને આપણે ધારી લઈએ કંઈક બીજું વિધેય સમજો કે t આ મેથડ એક્ચ્યુઅલી પહેલા ચેપ્ટરની છે હે કે ફર્સ્ટ ચેપ્ટર વિધેય જે આપણે શીખ્યા નથી એટલે કે તમને ખાલી ડિટેલ્સમાં બતાવતો હતો છું આ છે g of t હવે gt ને જુઓ ને gx માનાંક t અને t ની કિંમત ભરી દેવાય છે કેટલી રહેશે માનાંક sin x ચેક કરો ક્વેશ્ચન આવી ગયો તો ના એટલે તમને તો આવો ક્વેશ્ચન કે આવે ત્યારે આનો ઉપયોગ કરવાનો રાઈટ આગળ હવે આવશે h gx h સંયોજન gx એમાં gx છે કેટલું માનાંક x આ હવે એ માનાંક x બરાબર વિદ્યાર્થી મિત્રો કઈ ધારી લેવું તમે સમજો કે મેં t ધારું છું એ લખી દેવાનું કે ધારો કે માનાંક x બરાબર t હવે તમે જો h of t આ h of x એમાં કિંમત મૂકી દેવું તો એ આવશે sin t હવે t ની કિંમત આજે ધારી લીધી આપણે એ તમે મૂકી શકો છો વિદ્યાર્થીઓ કેટલું છે t માનાંક x યસ આપણો પ્રશ્ન આવી ગયો આ ગણતરી h of gx હવે મેં આને સાબિત કરવા માટે જઈશ જે આપણે શીખ્યા છે આગળનો પ્રશ્ન એ જ બતાવીશ યસ જ્યાં આપણે શું લીધું h of gx આપણે લાવ્યા છે sin of માનાંક x એના બે મેઇન પહેલું હતા એક gx એક hx ચાલો જ્યાં પહેલું લખીશ તો gx કેટલું હતું આપણી પાસે માનાંક x એ ભાઈ માનાંક x તો સતત છે જ ક્યાં x not equal to 0 આગળ સતત છે આવું બધું લખીશું અને hx એ કોણ છે sin x એ પણ x belongs to r આગળ સતત છે એ તો વ્યાખ્યાથી છે ડાયરેક્ટ માટે હું કહી શકું કે h of gx જે આખી સોલ્યુશન છે h સંયોજન gx gx કેટલું છે આ ગણતરી પાછી લખું છું માનાંક x h of t અને એની કિંમત મૂકી દે હવે sin of t અને t મૂકી દેવું માનાંક x જ્યાં ખાલી ઉલ્લેખ કરી દેવાનો t બરાબર માનાંક x આ ગણતરી જે અહીંયા દર્શાવીએ પાછી લખવાની તમારે કમ્પલસરી એટલે આવશે તમારો h of gx આ કેમ દર્શાવ્યું gx સતત છે hx સતત છે એટલે એનું સંયોજન પણ સતત છે માટે આ જે તમારો વિધેય છે fx sin માનાંક x એ સતત વિધેય છે ક્યાં એના પ્રદેશમાં એના પ્રદેશ પર આ વિધેય આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સતત દર્શાવી શકીએ છીએ ચલો વિદ્યાર્થીઓ આપણે વધીએ છીએ આગળ સ્વાધ્યાય 5.1 ના અંતિમ પ્રશ્ન પર આ અંતિમ પ્રશ્ન છે આપણો 34મો માનાંક x પ્લસ હવે કયા બિંદુ આગળ અસતત વિધેય છે તો આપણે બે ને અલગ અલગ ધરી લઈએ એક લેશે ધારો કે gx વિધેય માનાંક x તથા hx માનાંક x પ્લસ આપણે બે કેસને પહેલા સમજીએ પછી મેં બેને જોઈન કરીશ અને કયા બિંદુ આગળ અસતત છે સમજી લેશું તો પહેલો આપણે આ સમજીએ x બરાબર 0 આગળ ચકાસતા આ દાખલામાં આગળ તમને સમજાઈ ગયું છે વળી પાછો એક વાર બતાવીશ જો x less than 0 તો x tends to 0 નેગેટિવ માનાંક x કેટલો આવશે -x એટલે લિમિટ x tends to 0 નેગેટિવ માનાંક x લિમિટ x tends to 0 નેગેટિવ -x એટલે આન્સર -0 એટલે 0 આવશે ત્યારબાદ x બરાબર 0 આગળ આ જ વસ્તુ સેમ દર્શાવીશ 0 મળશે અને અંતિમ ચરણમાં જો x more than 0 તો x tends to 0 પોઝિટિવ એમાં બી માનાંક x કેટલો આવશે ફક્ત x એટલે લિમિટ x tends to 0 પોઝિટિવ ફક્ત તમને કિંમત મળવાની વિદ્યાર્થીઓ only 0 મતલબ આ 0 પર સતત છે આ રીતે ક્લિયર યસ માટે લિમિટ x tends to 0 નેગેટિવ વિધેય is equal to f0 અને લિમિટ x tends to 0 પોઝિટિવ વિધેય fx એટલે x બરાબર 0 આગળ તે સતત છે એટલે 0 સિવાય આગળ સતત નથી એ વાત પાકી થઈ ગઈ
હવે અહીંયા આમાં બી આ જે દેખાય છે x + 1 એના બરાબર તમે ખાલી 0 વિચારો તો તમને x બરાબર શું મળશે -1 એટલે આ -1 તો સતત હશે એટલે આનું ચેકિંગ ન કરીશ x બરાબર -1 આગળ ચકાસ વિદ્યાર્થી આવી રીતે મેં શું કરું છું પછી હું સમજાવીશ કે બંનેનું જોઈનિંગ gx અને hx એ શું છે એ આપણે સમજીએ એટલે અહીંયા આન્સર છે તમારો જો x less than -1 તો x tends to -1 નેગેટિવ અને માના x + 1 શું આવી જશે ખબર ઋણ આવી જશે x + 1 કારણ તમે આને સોલ્વ કરી દો આ શરતને તો આવશે x + 1 -1 + 1 એટલે x + 1 આવશે દવા મળે કેટલું લેસ ધેન 0 માટે માના x + 1 આવશે લેસ ધેન x + 1 આ રીતે આપણે લખી શકીએ માટે લિમિટ 1 નેગેટિવ વિધેય લિમિટ વિધેય hx લખજો હા કે સોરી અહીંયા fx ને લખતા ને gx લખજો તમે ચાલો અહીંયા hx છે કેટલું યસ hx છે આપણું -x + 1 તમારે કિંમત કેટલી કરવાની છે ફક્ત કેટલી -1 x બરાબર -1 હા કે -1 આવશે મિસ્ટેક છે મારી અહીં કિંમત પૂછો તો -1 + 1 ફક્ત તમને જોવા મળશે કેટલું 0 યસ આગળ x બરાબર -1 આગળ ફક્ત fx કિંમત મેળવી દો આ જ રીતે તમને આન્સર 0 મળશે અને અંતિમ ચરણ આ જ બધું જો x more than -1 તો x tends to -1 પ્લસ અને થોડું ઉકેલી કાઢવાનું +1 ઉમેરી દો બંને બાજુ આવશે x + 1 greater than 0 તેથી તમારા x + 1 મળશે કેટલું ધન x + 1 આનું મૂલ્ય ધનમાં ગણાશે તેથી આવશે લિમિટ કેટલું x tends to -1 પ્લસ hx એટલે લિમિટ x tends to -1 પ્લસ hx છે x + 1 કિંમત વિદ્યાર્થી આ ગણવાની છે તમે જોઈ શકો છો આ ત્રણે ત્રણ વિધેય શું આવ્યા સમાન સેમ એટલે સતત છે માટે લિમિટ x tends to -1 નેગેટિવ વિધેય hx is equal to h of -1 અને is equal to h tends to -1 પ્લસ વિધેય આ ત્રણે ત્રણ સમાન આવશે માટે hx એ x બરાબર -1 આગળ સતત છે હવે વિદ્યાર્થીઓ આપણો પ્રશ્ન શું છે તે જો આપણને એમ પૂછ્યું છે કે આ gx અને hx બેની બાદબાકી એ કયા બિંદુ આગળ સતત છે તો આપણે બંનેનું કોમન લેવું પડે એટલે આપણે છેલ્લા અંતિમ ચરણમાં લખશું એટલે લખું છું માટે fx બરાબર x માઈનસ x + 1 એટલે કોણ gx hx વિદ્યાર્થીઓ જ્યારે બી માઈનસ પ્લસ ગુણ્યા કે ભાગ્યા કરવાનો હોય ત્યારે આ બંનેના પ્રદેશનો છેદ ગણ લેવાનો હોય હવે બતાવું છું અહીંયા 0 આગળ સતત એટલે 0 સિવાય બધા બિંદુ આગળ એ સતત આમાં -1 આગળ સતત એટલે -1 ના બીજા બધા બિંદુ આગળ એ શું આવશે અસતત બેનું છેદ ગણવાનું એટલે તમને આ બિંદુ મળશે gx hx એ x બરાબર 0 તથા x બરાબર -1 આગળ અસતત આવશે પાછું બોલું છું આ કેમ આવ્યું આ 0 પર સતત છે તો 0 સિવાયના બધા બિંદુ આગળ શું આવશે અસતત જરા ઉલ્લેખ કરું છું આકૃતિ સમજો આ તમારી આકૃતિ છે આ તમારું 0 પર સતત આવ્યું તો તે સિવાયનું કયું આ બધું પ્લસ ઇન્ફિનિટી આ બધું માઈનસ ઇન્ફિનિટી આ માઈનસ આવી જાય જોજો એના પર અસતત આમાં -1 પર સતત એટલે આની આકૃતિ તો મળ્યું તો અહીંયા 0 હતું અહીંયા -1 અહીંયા સતત તો તે સિવાયના બધા બિંદુ આગળ અસતત આયુ અસતત પ્લસ ઇન્ફિનિટી આ બી અસતત માઈનસ ઇન્ફિનિટી પાછું બોલું છું આના સિવાય બધા પર અસતત -1 સિવાય બીજા બધા બિંદુ પર અસતત હવે તમે જો આ
એમાં તમને કોમન દેખાય, કોમન તો આ જ આવશે ને 0 અને -1 જે આગળ આ શું આવશે અસર. અહીંયા આપણો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે અને આપણો આ જે પાર્ટ 6 છે યસ 6 પાર્ટ એ પણ અહીંયા પૂર્ણ થાય છે. યસ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું પૂરું કરું છું સતત અને અસતતને લગતા પ્રશ્નો. આગળના પાઠમાં આપણે વિકલન શીખવાના છે જે મેઇન પાર્ટ છે 12મા ધોરણનું, જેના પર આપણા કમસે કમ 4 થી 5 ચેપ્ટર તમને આગળ શીખવા મળશે. એટલે તમારે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે. ઓકે, બાય બાય, થેન્ક યુ.